હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું તમારો પ્રિય શિક્ષક, પ્રિય મિત્ર, દોસ્તાર જય સાહિર. કેમ છો બધા જ? જો આજે આપણે લેક્ચર નંબર 8માં છીએ અને તમે બધા મિત્રોએ એક ભારતના બહુ પ્રસિદ્ધ રાજા છત્રપતિ શિવાજી મહારાજનું નામ તમે સાંભળેલું હશે ભાઈ. સાંભળેલું છે ને? છત્રપતિ શિવાજી મહારાજ. हाथी घोड़े तोप तलवार फौज तो तेरी सारी है पर जंजीर में जकड़ा राजा मेरा अब भी सब पे भारी है. जंजीर में जकड़ा राजा मेरा अब भी सब पे भारी है. મહારાજા છત્રપતિ શિવાજી વિશે આપણે પૂરેપૂરી જે કહાની છે એ કહાની વિદ્યાર્થી મિત્રો ભણવાની છે. શરૂઆત કરીએ. છત્રપતિ શિવાજી મહારાજનું હાલરડું પણ તમે સાંભળ્યું હશે. જો ના સાંભળ્યું હોય તો તમારા મમ્મીને કે તમારા પપ્પાને કહેજો કે યુટ્યુબની અંદર તમને છત્રપતિ શિવાજી મહારાજનું હાલરડું સંભળાવે. શિવાજી મહારાજનું જે હાલરડું છે એ શું છે ખબર? તો શિવાજી મહારાજ જ્યારે ઘોડિયામાં સૂતા હતા, જ્યારે નાના બાળક સમાન હતા, એ સમયગાળા દરમિયાન માતા જીજાબાઈ જે એમના માતા હતા એ એમને જે સલાહ આપતા હતા ને એ સલાહો છે. જીજાબાઈએ શિવાજી મહારાજને જે સલાહો આપેલી છે ને એ સલાહો વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણા જીવનની અંદર ઉતારવા જેવી છે. હું તમને હાલરડું પણ સંભળાવીશ, પણ પહેલાં આપણે શિવાજી મહારાજ વિશે અભ્યાસની શરૂઆત કરીએ. ઓકે, જો એમના જન્મ વિશેની આપણે વાત કરીએ કે સાહેબ શિવાજી મહારાજનો જન્મ છે એ જન્મનું વર્ષ કયું છે? શિવાજી મહારાજના જન્મનું સ્થળ કયું છે? ઓકે, શિવાજી મહારાજના માતા કોણ છે? એમના પિતા કોણ છે? એમના દાદાશ્રી જે છે એ દાદાશ્રી કોણ છે? ઓકે, પછી શિવાજી મહારાજના ગુરુ કોણ છે? શિવાજી મહારાજના ગુરુ કોણ છે? ઓકે, આ પહેલાં બેઝિક માહિતી આપણે જે છે શિવાજી મહારાજ વિશે લઈએ. સાહેબ એમના જન્મનું સ્થળ છે, વર્ષ છે ઈસવીસન 1627 અને જન્મ સ્થળ કયું છે? તો શિવનેરીનો કિલ્લો. શિવાજી મહારાજ જે છે એ શિવાજી મહારાજનું નામ શિવાજી એવું શું કામ પાડવામાં આવે છે ખબર? એક શિવનેરી ગામ છે, એ શિવનેરી ગામમાં શિવનેરી પર્વત છે, શિવનેરી પર્વત ઉપર શિવનેરીનો કિલ્લો છે અને શિવનેરી કિલ્લામાં ભગવાન શિવનું મંદિર છે. ભગવાન શિવ એટલે ભગવાન શંકર, ભગવાન ભોળાનાથ. અને શિવના મંદિરના ગર્ભગૃહની અંદર માતા જીજાબાઈના પેટેથી જે બાળકનો જન્મ થયો એનું નામ શિવાજી પડાય છે. શિવનેરી ગામ, શિવનેરી પર્વત, શિવનેરી કિલ્લો, શિવનું મંદિર અને એ મંદિરના ગર્ભગૃહમાં જે બાળકનો જન્મ થયો એ બાળક એટલે શિવાજી. એટલે શિવાજી. એમના માતાનું નામ છે જીજાબાઈ અને એમના પિતાનું નામ છે શાહજી ભોંસલે. એમના દાદા કોણ છે? તો દાદાનું નામ છે દાદા કોંડદેવ. દાદા કોંડદેવ. આ દાદા કોંડદેવ વિશે જો આપણે વાત કરીએ ને તો એમનો શું રોલ છે? તો તેમણે શિવાજીને શસ્ત્રની તાલીમ આપેલી. મતલબ કે શસ્ત્ર વિદ્યાની તાલીમ આપેલી. ઓકે, અને એમના ગુરુ કોણ છે? તો એમના ગુરુ છે, જો દાદા પાસે તો તમારે બધાને પણ દાદા હશે, બરોબર છે?
દાદાની પાસે આપણને ઘણું બધું શીખવા મળે. આપણને જેટલું આપણા માતા પિતા પાસેથી શીખવા મળે એના કરતાં પણ આપણને દાદા દાદી પાસેથી વધારે શીખવા મળે. એ વૃદ્ધ વ્યક્તિ છે, આપણા મમ્મી પપ્પા કરતાં પણ મોટી ઉંમરના છે, તો એમની પાસે અનુભવ પણ વધારે છે. તો જ્યારે પણ દાદા દાદી પાસે સમય હોય અને તમારી પાસે પણ સમય હોય ત્યારે ફરજિયાતપણે દિવસમાં 1 કલાક દાદા દાદી પાસે બેસવાનું, એની પાસેથી વાતો સાંભળવાની, વાર્તાઓ સાંભળવાની, આવું બધું કરવાનું, જે આપણા જીવનની અંદર ખાસ મહત્ત્વની હોય છે. વિદ્યાર્થી મિત્રો, અમુક વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે કે જેમને દાદા દાદી નહીં હોય, કદાચ એમનું ડેથ થઈ ગયું હશે, તો મમ્મી પપ્પા પાસેથી સાંભળવાનું બેસીને. ઓકે, તમારે ડેઈલી જે છે એ શિડ્યુલ બનાવી નાખવાનું. અડધી કલાક માટે ફરજિયાતપણે મમ્મી પપ્પાની સાથે બેસવાનું જ. બરાબર છે? જે પણ વાતો કરવી હોય એ કરવાની. સ્કૂલની વાતો કરવાની, ક્લાસની વાતો કરવાની, દોસ્તાર મિત્રોની વાતો કરવાની, અમે ભણાવતા હોય તો અમે કેવું ભણાવીએ છીએ એ વાતો કરવાની. બરાબર છે? ટીચરોની વાતો કરવાની, સાહેબોની વાતો કરવાની. પછી તમારા પપ્પાને તમારે એવું પૂછવાનું કે તમે ભણતા ત્યારે કેવું હતું. પછી એ અત્યારે તો એ કામ કરતા હશે ને, નોકરી કરતા હશે, બિઝનેસ કરતા હશે, મજદૂરી કરતા હશે, તો એને પૂછવાનું કે તમે કેટલા વર્ષે કામ કરવા લાગી ગયા હતા, તમારે કેટલો પગાર હતો. બરાબર છે? આવું બધું પૂછવાનું મમ્મી પપ્પાને, દાદા દાદીને. બરાબર? એનાથી છે ને આપણા નોલેજમાં વધારો થાય બેટા, આપણા નોલેજમાં વધારો થાય. એમના ગુરુ હતા સમર્થ સ્વામી રામદાસ. સમર્થ સ્વામી રામદાસ. આ જે સમર્થ સ્વામી રામદાસજી મહારાજ છે ને, ઓકે, એમણે એક ગ્રંથ રચેલો છે. કયો ગ્રંથ રચેલો છે ખબર? એમણે ગ્રંથ રચેલો છે દાસબોધ. દાસબોધ. દાસ એટલે શિષ્ય અને બોધ એટલે ઉપદેશ. દાસનો મતલબ શું થાય? શિષ્ય. અને બોધ એટલે ઉપદેશ. મતલબ શિષ્યને આપવામાં આવે એવો ઉપદેશ, એટલે એને દાસબોધ કહેવાય છે. દાસબોધ કહેવાય છે. હવે જો શિવાજી મહારાજ સાથે સંકળાયેલી એના જીવનલક્ષી બાબતોની આપણે વાત કરીએ. એમનો જન્મ વિદ્યાર્થી મિત્રો ક્યારે થયો હતો? તો 1627ના વર્ષે થયો હતો. ઓકે, શિવાજી મહારાજે છત્રપતિ કહેવાયો. છત્રપતિ શિવાજી મહારાજે છત્રપતિ શિવાજી મહારાજે 1643માં 16 વર્ષની ઉંમરે પ્રથમ કિલ્લો જીતેલો. 16 વર્ષની ઉંમર જે છે એ 16 વર્ષની ઉંમરે એમણે શું કરેલું ભાઈ? સૌ પ્રથમ કિલ્લો એમણે જીતેલો. તમને કોઈક પૂછે કે ભાઈ તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 16 વર્ષની ઉંમર. 16 વર્ષની ઉંમર હોય એટલે બાળક કેવડું હોય ખબર છે? તમે લોકો 10મું પૂરું કરશો ને, 10મું ધોરણ તમે પૂરું કરશો ને, એટલે તમારી ઉંમર 16 વર્ષની થઈ જશે. તો તમે વિચાર કરો કે 10મું પૂરું કરીએ ત્યારે આપણે કેવડા હોઈએ? નાના જ હોઈએ ને. તો એવડી ઉંમરે તો એમણે પહેલો કિલ્લો જીતી લીધો હતો, યુદ્ધ કરી લીધું હતું અને પહેલો એમણે કિલ્લો જીતી લીધો હતો. તો આવડા મહાન વ્યક્તિ હતા આપણા છત્રપતિ શિવાજી મહારાજ. આવડા મહાન વ્યક્તિ હતા આપણા છત્રપતિ શિવાજી મહારાજ. ઓકે, બીજી વસ્તુ વાત કરીએ આપણે. શિવાજી મહારાજે દખ્ખણના
દખણ એટલે દક્ષિણ હો, દક્ષિણના સુલતાન દ્વારા મોકલાયેલ અફઝલ ખાનની વાઘ નખ દ્વારા હત્યા કરી. દક્ષિણનો જે શિવાજી મહારાજનું જે શાસન હતું ને એની બાજુનું એક રજવાડું હતું જે મુસલમાનોનું રજવાડું હતું, બરોબર છે. તો હવે શિવાજી મહારાજને ને એ ન્યાનો જે રાજા હતો એ બેયને દુશ્મનાવટ ચાલતી હતી. તો ન્યાના રાજાએ એવું કહેવડાવ્યું કે ભાઈ અમારે સમાધાન કરવું છે તમારી સાથે, એટલે એણે સમાધાન કરવા માટે એક અફઝલ ખાનને મોકલો. હવે અફઝલ ખાન કેવો હતો ખબર? શિવાજી મહારાજ કરતાંય ઊંચો અને શિવાજી મહારાજ કરતાંય ડબલ શરીર હતું, ડબલ બોડી હતી એમની. એટલે એણે અફઝલ ખાનને શું કામ મોકલો કે આ સમાધાનના આ બાને અફઝલ ખાન શિવાજી મહારાજ પાસે જઈને પછી એ શિવાજી મહારાજની હત્યા કરી દે. એને એવું હતું કે અફઝલ ખાન પહોંચી રહેશે, કારણ કે શિવાજી કરતાંય ઊંચો હતો અને શિવાજી કરતાંય મોટો હતો. આપણે કેવું કોઈ આપણાથી ઊંચું હોય ને આપણાથી મોટું શરીર હોય તો આપણને બીક લાગે ને કે આની હારે કેમ બાંધવું, એટલે એને એમ કે શિવાજી બી જાહે. તો શિવાજીએ શું કર્યું ખબર? શિવાજી તો એને ગયા મળવા માટે, પણ શિવાજીએ હાથમાં અણીવાળા લોખંડના નખ પહેર્યા હતા, જેને વાઘ નખ કહેવાય. અણીવાળા નખ આવે જે હાથમાં આવી રીતના આમ પહેરવાના આવે. ઓકે, શિવાજી જ્યારે એને મળે છે, અફઝલ ખાન શિવાજીને મારવાની કોશિશ કરે ને એ સમયે શિવાજી મહારાજ જે છે એ પોતાના હાથમાં જે નખ છે એને આમ ખોલી અને અફઝલ ખાનની જે પાછળનો ભાગ હોય ને, પીઠનો ભાગ, એ પીઠના ભાગમાં દબાણ કરી અને નખને અંદર ખૂતાવી દે છે શરીરમાં, અને પછી હાથને ખેંચે ને એટલે જે અફઝલ ખાન છે ને અફઝલ ખાનને આખી પીઠ છે ને ફાટી જાય છે. ઓકે, અને પોતાનાથી મોટા, પોતાનાથી ડબલ શક્તિવાળા વ્યક્તિને શિવાજી મહારાજ જે છે એ પળવારમાં મારી નાખે છે. આ શક્તિ હતી, આ એની બુદ્ધિ હતી. ઓકે, એ દુશ્મનને એ રીતના મારતા ને કે દુશ્મનને ખબર ના પડતી કે મન કઈ રીતના મારી નાખ્યો. ઓકે, આવડી ગજબ બુદ્ધિ હતી શિવાજી મહારાજની. કટ્ટર મુસ્લિમ શાસક ઔરંગઝેબ છત્રપતિ શિવાજી મહારાજનો સૌથી મોટો દુશ્મન હતો. પણ થયું શું ખબર? ઔરંગઝેબ જીવ્યો ત્યાં સુધી તે છત્રપતિ શિવાજીને હરાવી શક્યો નહીં. છત્રપતિ શિવાજીને હરાવી શક્યો નહીં. એ જીવો ને ત્યાં સુધી છત્રપતિ શિવાજી મહારાજની કોઈ દિવસ હરાવી ન શક્યો, કોઈ દિવસ ન હરાવી શક્યો. એક સમય એવો આવ્યો હતો કે સુરતમાં મુઘલ શાસક ઔરંગઝેબનું શાસન હતું. ત્યારે વર્ષ 1664 અને 1670
શિવાજીએ 2 વાર સુરતમાં મુઘલોને લૂંટેલા. એમાં થયું કેવું ખબર છે વિદ્યાર્થી મિત્રો? આ જે ઔરંગઝેબ છે ને, એ ઔરંગઝેબે પડકાર આપ્યો હતો કે શિવાજી મહારાજની એટલી તાકાત નથી કે એ અમારી ઉપર આક્રમણ કરીએ, કે અમારા સૈનિકો જ્યાં હોય સૈનિકોનો ચાળો કરી શકે. ને આ વાત જ્યારે શિવાજી મહારાજને ખબર પડે ને, ત્યારે શિવાજી મહારાજ પહેલાં તો પોતાના ગુપ્તચરને મોકલે છે. ગુપ્તચર એટલે કે જે છુપી માહિતીઓ લાવે એને મોકલે છે કે જાઓ ચેક કરો મુઘલો ક્યાં છે અત્યારે. અને ખબર પડે કે મુઘલો અત્યારે સુરતમાં છે. એટલે શિવાજી મહારાજે દિવસના સમયે, ઔરંગઝેબે તો એવું કીધું હતું કે રાત્રે આક્રમણ ન કરીએ, કે શિવાજી મહારાજે દિવસના સમયે મુઘલો ઉપર આક્રમણ કર્યું અને મુઘલોને લૂંટી લીધા હતા. ઓકે, મતલબ આને કોઈ ચેલેન્જ આપે ને તો એ તાત્કાલિક જ એક્સેપ્ટ કરી લેતા. બરોબર છે કે મારી સામે બોલે એવો કોઈ જન્મો નથી. આ બધું શું કામ હતું ખબર? તો માતા જીજાબાઈ છે ને, માતા જીજાબાઈ એને બધું એવું શીખવાડ્યું હતું બાળપણમાં. એના દાદાએ, એના પપ્પાએ, એના મમ્મીએ, એના ગુરુએ બધું એમને આવું શીખવાડ્યું હતું. અને એના કારણે મમ્મી પપ્પા, દાદા દાદી, ગુરુ જે શીખવાડે ને એ શીખો ને તો એ માણસ જિંદગીની અંદર હંમેશા પ્રગતિ કરે, હંમેશા પ્રગતિ કરે. ઓકે, ત્યાંથી આગળ જઈએ. આ 2 વસ્તુ ધ્યાનમાં રાખજો. 1664 અને 70માં સુરતમાં 2 વખત એમણે મુઘલોને લૂંટેલા શિવાજી મહારાજે. હવે આપણે જોઈએ શિવાજીનો રાજ્યાભિષેક. શિવાજી મહારાજનો રાજ્યાભિષેક સાહેબ કયા વર્ષે થયો તો? શિવાજી મહારાજ જે છે એ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક તો 1674ના વર્ષે થયો તો. ઓકે, કઈ જગ્યાએ થયેલો સાહેબ? તો રાયગઢનો કિલ્લો. કઈ જગ્યાએ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો? રાયગઢના કિલ્લામાં શિવાજીનો રાજ્યાભિષેક થયો. ઓકે સાહેબ, આપણને પ્રશ્ન થાય કે રાજ્યાભિષેક કરાવનાર કોણ? રાજ્યાભિષેક કરાવનાર કોણ? તો કાશી. કાશી એટલે વારાણસી. યુપી. કાશી એટલે વારાણસી યુપીના પ્રસિદ્ધ પંડિત શ્રી વિશ્વેશ્વર ભટ્ટ. જેને ઇતિહાસની અંદર ગગા ભટ્ટ પણ કહેવાય છે. તો શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કોણે કરાવેલો? તો કાશી વારાણસીના પ્રસિદ્ધ પંડિત હતા શ્રી વિશ્વેશ્વર ભટ્ટ, જેને આપણે ગગા ભટ્ટ એવા નામથી ઓળખીએ છીએ. તો અહીંયા સુધી ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આવડી જાય છે ને બેટા? વેરી ગુડ. ઓકે, હવે જો એક માહિતી તમને અહીંયા તમારા માટે લખું. રાજ્યાભિષેક સમયે જ આપણને ખબર છે ને
કે આપણે શિવાજી મહારાજની આગળ કયો શબ્દ લગાડીએ છીએ? તો કે સાહેબ આપણે શિવાજી મહારાજની આગળ શબ્દ લગાડીએ છીએ છત્રપતિ. કયો શબ્દ લગાડીએ છીએ? છત્રપતિ. તો રાજ્યાભિષેક સમયે જ શ્રી વિશ્વેશ્વર ભટ્ટ જે છે, શ્રી વિશ્વેશ્વર ભટ્ટ દ્વારા તેમને છત્રપતિ એવું બિરુદ આપવામાં આવ્યું. તો શિવાજી મહારાજને છત્રપતિનું જે બિરુદ છે એ બિરુદ કયા સમયગાળામાં આપવામાં આવ્યું ભાઈ? છત્રપતિ એવું બિરુદ રાજ્યાભિષેકના સમયે જ આપવામાં આવ્યું. ઓકે, શિવાજી મહારાજને ઔરંગઝેબ જે છે, ઔરંગઝેબ એ શિવાજી મહારાજને રાજા કહીને બોલાવતો. કયા નામથી બોલાવતો? રાજા કહીને બોલાવતો. હવે છે ને વિદ્યાર્થી મિત્રો, શિવાજી મહારાજની યુદ્ધ પદ્ધતિ બહુ મહત્વની છે. અહીંયા પર હેડિંગ મારું, શિવાજી મહારાજની યુદ્ધ પદ્ધતિ. તમને એવું થશે કે સાહેબ યુદ્ધની પદ્ધતિઓ હોય? હા, યુદ્ધની પણ વિદ્યાર્થી મિત્રો પદ્ધતિઓ હોય છે. યુદ્ધની પણ પદ્ધતિઓ હોય છે. ઓકે, જે મુઘલ સેના જે આવતી ને ઉત્તર ભારતમાંથી, દિલ્હીમાંથી જે મુસલમાનો આક્રમણ કરવા માટે આવતા ને મહારાષ્ટ્રના વિસ્તારમાં, તો તમે ક્યારેય જીવનમાં મહારાષ્ટ્ર જશો ને તો તમને ખબર પડશે કે મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે ને, જે આ શિવાજી મહારાજનો વિસ્તાર, એ કેવો છે ખબર? એ સપાટ વિસ્તાર નથી. ક્યાંક પર્વત આવે, ક્યાંક નદી આવે, ક્યાંક ઊંડો ખીણ વિસ્તાર આવે. આવો ઉબડ-ખાબડ વિસ્તાર છે. જંગલ વિસ્તાર છે આખો. કેવો છે? જંગલ વિસ્તાર. તો શિવાજી મહારાજના સૈન્યને કે શિવાજી મહારાજને ખબર પડે ને કે દિલ્હીમાંથી મુસલમાનો આક્રમણ કરવા માટે આવે છે, મુઘલો આક્રમણ કરવા માટે આવે છે, એટલે શિવાજી મહારાજ શું કરતા ખબર? પોતાની સેનાને જંગલમાં છુપાઈ દેતા. જે રસ્તેથી પેલા મુઘલો આવવાના હોય ને એ જ રસ્તેથી, એ જ રસ્તાના જંગલોમાં શિવાજી મહારાજ પોતાની સેનાને છુપાઈ દેતા. હવે જ્યારે પોલીસ સેના આવતી હોય ને ત્યારે અચાનક જ શિવાજી મહારાજના સૈનિકો એમ હુમલો કરે. અને હુમલો એ કઈ રીતના કરે ખબર? સીધો હુમલો ન કરે તો મધમાખી હોય ને, મધમાખી જે માણસને ચોંટી જાય, કરડી જાય, એ મધમાખીના ડબ્બા ભરેલા હોય અને મધમાખીના ડબ્બા જે છે એ ડબ્બા એમની ઉપર ફેંકે, મુઘલોની સેના ઉપર. એટલે ડબ્બા તૂટે એટલે એમાંથી મધમાખીઓ છૂટે, એટલે સૈનિકો બધા અસ્તવ્યસ્ત થઈ જાય અને પછી અચાનક જ હુમલો કરે. ગરમ પાણી રેડવામાં આવે એમના ઉપર. ઓકે, અને જ્યારે દુશ્મનને એમ થઈ જાય કે અચાનક હુમલો થઈ ગયો, દુશ્મનને કોઈ લાઈન ન મળે, અસ્તવ્યસ્ત થઈ જાય, પછી અચાનક હુમલો કરે ને જ્યારે દુશ્મનો ભાનમાં આવે ને કે કોઈક મારે છે આપણને, અને ત્યાં લોકો પાછા જંગલમાં છુપાઈ જાય. મતલબ દુશ્મનો આને ગોતી શકે. જબરા મારતા, ગજબના મારતા. ઓકે, તો આજે શિવાજી મહારાજની યુદ્ધ પદ્ધતિ જે છે ને એ યુદ્ધ પદ્ધતિને છાપમારા યુદ્ધ પદ્ધતિ કહેવાય. કઈ કહેવાય? અને અથવા તો ગેરીલા યુદ્ધ કહેવાય. અથવા કયું યુદ્ધ કહેવાય? ગેરીલા યુદ્ધ એવા નામથી ઓળખવામાં આવે છે. છાપમારા યુદ્ધ અને ગેરીલા યુદ્ધ. આ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. અને પછી છે શિવાજી મહારાજની કર પદ્ધતિ. ઓકે,
કર પદ્ધતિની જો આપણે વાત કરીએ ને વિદ્યાર્થીઓ શિવાજી મહારાજમાં, તો બે પ્રકારના કર એ લેતા. એક સરદેશમુખી નામનો એક કર હતો, ચોથ કર, અને બીજો હતો સરદેશમુખી. તો જો આના આધારે આપણને થોડી ઘણી તો ખબર પડી જાય કે ચોથનો મતલબ થાય છે સાહેબ આવકનો ચોથો ભાગ. આવકનો ચોથો ભાગ. અને અહીંયા તમે બુદ્ધિ વાપરશો તો તમને જવાબ મળશે સરદેશમુખી એટલે આવકનો 10મો ભાગ. આવકનો 10મો ભાગ. ઓકે. શિવાજી મહારાજના વીર પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ હતા. જેની હત્યા ગદ્દારીથી મુઘલ શાસક ઔરંગઝેબે કરેલી. એક સેન્ટેન્સ લખાવું વિદ્યાર્થી મિત્રો. આ ઔરંગઝેબે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજની ધરપકડ કરી ને, ત્યારે ઔરંગઝેબે એને એવું કીધું હતું કે તું તારો ધર્મ છોડી દે અને તું અમારો ધર્મ અપનાવી લે, તને અમે જીવતો જવા દઈશું. ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે એવું કીધું હતું, બરોબર, કે તારે મને મારી નાખવો હોય ને તો તું મને મારી નાખ, પણ હું મારો ધર્મ છોડીશ નહીં. અને છત્રપતિ સંભાજી મહારાજના શરીરના 50થી વધારે ટુકડા કરવામાં આવ્યા હતા. કેટલા? 50થી વધારે. એના નખ ખેંચી લીધા હતા પકડથી, એની જીભ ખેંચી લીધી હતી, એના માથાના વાળ ખેંચી લીધા હતા, એમના શરીરની ચામડીઓ ખેંચી લીધી હતી, એમની આંગળીઓ કાપી નાખવામાં આવી હતી. આટલી એના ઉપર યાતનાઓ આપવામાં આવી, આટલા પીડા દર્દ એને આપવામાં આવ્યા. શું કામ? કે આ માની જાય ને આપણો ધર્મ એક્સેપ્ટ કરે તો. પણ છેલ્લે એણે મોત પસંદ કર્યું, પણ ધર્મ બદલાયો નહીં. ઓકે. તો સંભાજી મહારાજે મૃત્યુ પસંદ કર્યું, પરંતુ પોતાનો સનાતન હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ પસંદ કર્યો નહીં. અન્ય ધર્મ પસંદ કર્યો નહીં. ઓકે. અહીંયા સુધી આપણે શિવાજી મહારાજની જે માહિતી છે, અહીંયા એવું કહેવા માગું છું હું તમને વિદ્યાર્થી મિત્રો, તમે જે ધર્મમાં છો, તમે હિન્દુ છો, તમે મુસલમાન છો, તમે ખ્રિસ્તી છો, તમે પારસી છો, તમે જૈન છો, તમે બૌદ્ધ છો, તમારો ધર્મ બેસ્ટ છે. બીજા ધર્મ વિશે આપણે ખરાબ બોલવાનું નહીં. આપણો ધર્મ સારો છે, બીજાનો ધર્મ પણ સારો છે. આપણે રામને માનીએ છીએ, બીજા રહીમને માને છે,
એક વ્યક્તિ છે જે ઈસુ ખ્રિસ્તને માને છે, એક મહાવીર સ્વામીને માને છે, એક ભગવાન બૌદ્ધને માને છે, બરાબર. બધા ભગવાનો બધા એક જ છે, કોઈ અલગ છે નહીં. આપણે સારા, આખી દુનિયા સારી. આપણે ખરાબ તો આખી દુનિયા ખરાબ. બરોબર છે બેટા? એટલે આપણે બધાને, આપણે આપણા ભગવાનને માનીએ, બીજા એમના ભગવાનને માને, પણ બધાના ભગવાન ભગવાન જ છે. એટલે જીવનની અંદર કોઈ દિવસ તમારે ધાર્મિક વિખવાદોમાં પડવાનું નહીં કે તમારો ધર્મ આમ ને અમારો ધર્મ આમ ને પેલાનો ધર્મ આમ ને, નહીં. બધા બેસ્ટ છે. માણસ ક્યારે સારો હોય ખબર? જ્યારે એ સારા કામ કરે. જ્યારે માણસ ખરાબ કામ કરવા માંડે ને ત્યારે એ ખરાબ, ચાહે કોઈ પણ ધર્મનો હોય. મમ્મી પપ્પાને ઇજ્જત આપો, એને માન મર્યાદાથી બોલાવો. આપણા શિક્ષકો ગુરુઓને ઇજ્જત આપો, માન મર્યાદા આપો. આપણાથી વડીલો છે એને માન મર્યાદા આપો. લોકો સાથે પ્રેમથી રહો. બસ વાર્તા પૂરી થઈ. બીજું જીવનમાં હોય જ નહીં કાંઈ. બરોબર છે વિદ્યાર્થીઓ? તો તમને અહીંયા સુધી જે છે એ છત્રપતિ શિવાજી મહારાજ વિશે કમ્પ્લેટ આઈડિયા આવી ગયો હશે. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ઓકે, આ આપણો 7મો લેક્ચર હતો હિસ્ટ્રીનો. હવે આપણે 8મા લેક્ચરમાં મળીશું. બરાબર? ચાલો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય દ્વારિકાધીશ, જય છત્રપતિ શિવાજી મહારાજ.